17મો અધ્યાય ચિત્રકેતુને પાર્વતીજીનો શાપ. શ્રી સુખદેવજી કહે છે, હે પરીક્ષિત, જે દિશામાં ભગવાન શ્રી શંકર અંતર્ધાન થયા હતા તેને નમસ્કાર કરીને વિદ્યાધર ચિત્રકેતુ આકાશ માર્ગે સ્વચ્છંદપણે વિચરણ કરવા લાગ્યા. મહાયોગી ચિત્રકેતુ કરોડો વર્ષો સુધી બધા પ્રકારના સંકલ્પોને પૂરા કરનારી સુમેરુ પર્વતની ઘાટીઓમાં વિહાર કરતા રહ્યા. તેમના શરીરનું બળ અને ઇન્દ્રિયોની શક્તિ અક્ષુણ્ણ રહ્યા. મોટા મોટા મુનિઓ, સિદ્ધો, ચારણો વગેરે તેમની સ્તુતિ કરતા રહેતા હતા. તેમની પ્રેરણાથી વિદ્યાધરોની પત્નીઓ તેમની પાસે સર્વશક્તિમાન ભગવાનના ગુણો અને તેમની લીલાઓનું ગાન કરતી રહેતી હતી. એક દિવસ ભગવાને આપેલા તેજોમય વિમાન પર સવાર થઈને ચિત્રકેતુ ક્યાંક જઈ રહ્યા હતા. તે સમયે તેમણે જોયું કે ભગવાન શ્રી શંકર મોટા મોટા મુનિઓની સભામાં સિદ્ધો ચારણોની વચ્ચે બેઠા છે અને સાથે જ ભગવતી પાર્વતીજીને પોતાના ખોળામાં બેસાડીને એક હાથે તેમને આલિંગન કરેલ છે. આ જોઈને ચિત્રકેતુ વિમાન પર આરૂઢ થઈને જ તેમની પાસે જઈ પહોંચ્યા અને ભગવતી પાર્વતીજીને સંભળાવીને જોરથી હસવા અને કહેવા લાગ્યા. ચિત્રકેતુએ કહ્યું, અહો, શું આ જ સમસ્ત જગતના ધર્માચાર્ય અને ગુરુદેવ છે? આ જ ભલા સમસ્ત પ્રાણીઓમાં શ્રેષ્ઠ છે. આમના હાલ તો જુઓ. ભરી સભામાં પોતાની પત્ની સાથે ચોંટીને બેઠા છે. જટાધારી, ઘણા મોટા તપસ્વી અને બ્રહ્મવાદીઓના સભાપતિ હોવા છતાં પણ આ સાધારણ મનુષ્યની જેમ નિર્લજ્જપણે પત્નીને ખોળામાં લઈને બેઠા છે. સાધારણ મનુષ્યો પણ ઘણું કરીને પત્નીઓ સાથે એકાંતમાં ઉઠે બેસે છે, જ્યારે આ આટલા મોટા વ્રતધારી હોવા છતાં ભરી સભામાં પત્નીને સાથે ખોળામાં લઈને બેઠા છે. શ્રી સુખદેવજી કહે છે, ભગવાન શ્રી શંકરની બુદ્ધિ અગાધ છે. તેઓ ચિત્રકેતુના આ કટાક્ષ વચનો સાંભળીને હસી પડ્યા, પણ કશું બોલ્યા નહીં. તે સભામાં ઉપસ્થિત તેમના અનુયાયી સભાજનો પણ મૌન રહ્યા. ચિત્રકેતુને ભગવાન શ્રી શંકરના પ્રભાવની ખબર ન હતી, એટલે જ તેઓ તેમના વિશે ઘણું બધું સારું ખોટું અશોભનીય બોલી રહ્યા હતા. તેમને એ વાતનો ઘમંડ થઈ ગયો હતો કે હું જીતેન્દ્રિય છું. પાર્વતીજીએ તેમની આ ધૃષ્ટતા જોઈને ક્રોધપૂર્વક કહ્યું. પાર્વતીજી બોલ્યા, ઓહો, અમારા જેવા દુષ્ટો અને નિર્લજ્જ લોકોનું દંડના બળ પર શાસન કરનારા અને તિરસ્કાર કરનારા સ્વામી પ્રભુ આ સંસારમાં શું આ જ છે? લાગે છે કે બ્રહ્માજી, ભૃગુ, નારદ વગેરે તેમના પુત્રો, સનકાદિ પરમ ઋષિઓ, કપિલ મુનિ, મનુ વગેરે મોટા મોટા મહાપુરુષો ધર્મનું રહસ્ય જાણતા નથી, અને તેથી જ તો તેઓ ધર્મ મર્યાદાનું ઉલ્લંઘન કરનારા ભગવાન શ્રી શિવને આજ સુધી કોઈએ રોક્યા નથી. બ્રહ્મા વગેરે સમસ્ત મહાપુરુષો જેમના ચરણ કમળોનું ધ્યાન કરતા રહે છે, તે જ મંગળોને પણ મંગળ બનાવનારા સાક્ષાત જગતગુરુ ભગવાન શંકરનો અને તેમના અનુયાયી મહાત્માઓનો આ અધમ ક્ષત્રિયે તિરસ્કાર કર્યો છે અને તેમના પર શાસન કરવાની ચેષ્ટા કરી છે. તેથી આ ધૃષ્ટ સર્વથા દંડને પાત્ર છે અને પોતાના મોટાપણાનો ઘમંડ છે. આ મૂર્ખ ભગવાન શ્રીહરિના તે ચરણ કમળોમાં રહેવાને લાયક નથી કે જેમની ઉપાસના મોટા મોટા સત્પુરુષો કરતા રહે છે. ચિત્રકેતુને સંબોધીને કહ્યું, તેથી હે દુર્બુદ્ધિ, તું પાપમય અસુર યોનિમાં જા. એમ થવાથી હે બેટા, તું ફરી ક્યારેય કોઈ મહાપુરુષનો અપરાધ નહીં કરે. શ્રી સુખદેવજી કહે છે, હે પરીક્ષિત, પાર્વતીજીએ જ્યારે ચિત્રકેતુને આ પ્રમાણે શાપ આપ્યો ત્યારે તેઓ વિમાન પરથી ઉતરી પડ્યા અને માથું નમાવીને તેમને પ્રસન્ન કરવા લાગ્યા. ચિત્રકેતુએ કહ્યું, હે માતા, હું અત્યંત પ્રસન્નતાપૂર્વક પોતાના બંને હાથ જોડીને તમારા શાપનો સ્વીકાર કરું છું, કારણ કે દેવતાઓ મનુષ્યો માટે જે કંઈ કહી દે છે તે તેમના પ્રારબ્ધ અનુસાર મળનારા ફળની પૂર્વ સૂચના માત્ર જ હોય છે. હે દેવી, આ જીવ અજ્ઞાનને લીધે મોહિત થાય છે અને એ જ કારણે તે આ સંસારના ચક્રાઓમાં ભટકતો રહે છે તથા હર હંમેશ સર્વત્ર સુખ દુઃખ ભોગવતો રહે છે. હે માતા,
સુખ અને દુઃખ આપનાર પોતાનો આત્મા નથી, અને નથી તો કોઈ બીજું પણ. જેઓ અજ્ઞાની છે તેઓ જ પોતાને અથવા બીજાને સુખ દુઃખના કરતા માનતા રહે છે. આ જગત સત્વ રજ વગેરે ગુણોનો સ્વાભાવિક પ્રવાહ છે. એમાં વળી શાપ શો, અનુગ્રહ શો, સ્વર્ગ શું, નરક શું અને સુખ શું કે દુઃખ શું? એકમાત્ર પરિપૂર્ણ ભગવાન જ કોઈનીય સહાય વગર પોતાની આત્મ સ્વરૂપિણી માયા વડે સમસ્ત પ્રાણીઓની તથા તેમના બંધન, મોક્ષ અને સુખ દુઃખની રચના કરે છે. એ માતા, ભગવાન શ્રી હરિ સૌમાં સમ છે અને માયા વગેરે મળથી રહિત છે. તેમનું કોઈ પ્રિય અપ્રિય જ્ઞાતિબંધુ પોતાનું પારખું નથી. તેમના સુખમાં રાગભાવ જ નથી, તો પછી તેમનામાં રાગજનિત ક્રોધ તો હોઈ કેમ શકે? અને તેમ છતાંય તેમની માયાશક્તિના કાર્યો પાપ અને પુણ્ય જ પ્રાણીઓના સુખ દુઃખના, હિત અહિતના, બંધન મોક્ષના, જન્મ મરણના અને આવાગમન સંસારમાં આવું જવુંના કારણ બને છે. હે દેવી, હે સતી, હું શાપમાંથી મુક્ત થવા માટે તમને પ્રસન્ન કરી રહ્યો નથી. હું તો એ ઈચ્છું છું કે તમને મારી જે વાત અનુચિત લાગી છે તેને માટે તમે ક્ષમા કરો. શ્રી સુખદેવજી કહે છે, હે શત્રુદમન, ભગવાન શ્રી શંકર અને પાર્વતીજીને આ પ્રમાણે પ્રસન્ન કરીને વિદ્યાધર ચિત્રકેતુ તેમની સામે જ વિમાન પર આરૂઢ થઈને ત્યાંથી વિદાય થયા. આનાથી તે લોકોને ઘણું આશ્ચર્ય થયું. ત્યારે ભગવાન શ્રી શંકરે દેવો, ઋષિઓ, દૈત્યો, સિદ્ધો અને પાર્ષદોની સામે જ ભગવતી પાર્વતીજીને આ પ્રમાણે કહ્યું. ભગવાન શ્રી શંકરે કહ્યું, હે સુંદરી, દિવ્ય લીલા વિહારી ભગવાનના નિષ્પૃહ અને ઉદાર હૃદય દાસોનો મહિમા તમે પોતાની નજરે જોઈ લીધો ને. જે લોકો ભગવાનના શરણે થયેલા હોય છે તેઓ કોઈનાથી પણ ડરતા નથી, કારણ કે તેમને સ્વર્ગ, મોક્ષ અને નરકોમાં પણ એક જ વસ્તુના, કેવળ ભગવાનના જ સમાન ભાવે દર્શન થાય છે. જીવોને ભગવાનની લીલાને લીધે જ દેહનો સંયોગ થાય છે, અને એ કારણે સુખ દુઃખ, જન્મ મરણ, શાપ અનુગ્રહ વગેરે દ્વંદ્વો પ્રાપ્ત થાય છે. જેમ સ્વપ્નમાં ભેદ ભ્રાંતિને લીધે સુખ દુઃખ વગેરેની પ્રતીતિ થાય છે, અને જાગ્રત અવસ્થામાં પણ ભ્રાંતિને લીધે માળામાં દોરડામાં સર્પબુદ્ધિ થાય છે, તેવી જ રીતે મનુષ્ય અજ્ઞાનને લીધે આત્મામાં દેવ, મનુષ્ય વગેરેનો ભેદ હોવાનું તથા તેના ગુણ દોષ વગેરે હોવાનું કલ્પી લે છે. જેમની પાસે જ્ઞાન અને વૈરાગ્યનું બળ છે અને જેઓ ભગવાન શ્રી વાસુદેવના ચરણોમાં ભક્તિભાવ રાખે છે, તેમને માટે આ સંસારમાં ભગવાન સિવાય બીજો કોઈ આશ્રય રહેતો જ નથી. હું, બ્રહ્માજી, સનકાદિ ઋષિઓ, નારદજી, બ્રહ્માપુત્ર ભૃગુજી વગેરે મુનિઓ અને મોટા મોટા દેવતાઓ કોઈ પણ ભગવાનની લીલાનું રહસ્ય જાણવા પામતા નથી. આવી સ્થિતિમાં જેઓ તેમના નાનામાં નાના અંશ છે અને પોતાને તેમનાથી અલગ ઈશ્વર માની બેઠા છે, તેઓ તો તેમના સ્વરૂપને જાણી જ કેમ શકે? ભગવાનને નથી તો કોઈ પ્રિય અને નથી તો કોઈ અપ્રિય પણ. તેઓ બધા પ્રાણીઓના આત્મા છે, તેથી બધા જ પ્રાણીઓના તેઓ પ્રિયતમ છે. હે પ્રિયા, આ પરમ ભાગ્યશાળી ચિત્રકેતુ તેમના જ પ્રિય અનુચર, સુશાંત અને સમદર્શી છે, તો હું પણ ભગવાન શ્રી હરિનો જ પ્રિય છું. તેથી તમારે ભગવાનના પ્રિય ભક્ત, શાંત, સમદર્શી મહાત્મા પુરુષોની બાબતમાં કોઈ પ્રકારે આશ્ચર્ય પામવું જોઈએ નહીં. શ્રી સુખદેવજી કહે છે, હે રાજન, ભગવાન શ્રી શંકરનું આ વક્તવ્ય સાંભળીને ભગવતી પાર્વતીજીની ચિત્તવૃત્તિ શાંત થઈ ગઈ અને તેમનો વિસ્મયભાવ દૂર થઈ ગયો. ભગવાનના પરમ પ્રેમી ભક્ત ચિત્રકેતુ પણ બદલામાં ભગવતી પાર્વતીજીને શાપ આપવાને સમર્થ હતા, પરંતુ તેમણે તેમને શાપ નહીં આપતા તેમનો શાપ માથે ચડાવી લીધો. આ જ સાધુ પુરુષનું લક્ષણ છે. આ જ વિદ્યાધર ચિત્રકેતુ દાનવ યોનિનો આશ્રય લઈને ત્વષ્ટાના દક્ષિણાગ્નિમાંથી પ્રગટ થયા હતા, જ્યાં તેમનું નામ વૃત્રાસુર હતું. ત્યાં પણ તેઓ ભગવાનના સ્વરૂપના જ્ઞાનથી અને ભક્તિથી પરિપૂર્ણ જ રહ્યા હતા. હે રાજન, તમે મને પૂછ્યું હતું કે વૃત્રાસુરનો દૈત્ય યોનિમાં જન્મ શા માટે થયો અને તેમને ભગવાનની આવી ભક્તિ કેવી રીતે પ્રાપ્ત થઈ, તો તેનું પૂરેપૂરું વિવરણ મેં તમને કહી સંભળાવ્યું. મહાત્મા ચિત્રકેતુનો આ પવિત્ર વૃત્તાંત એ માત્ર તેમનું જ નહીં, સમસ્ત વિષ્ણુ ભક્તોનું મહાત્મ્ય છે. આને જે સાંભળે છે તે સમસ્ત બંધનોમાંથી મુક્ત થઈ જાય છે.
જે મનુષ્ય પ્રાતઃકાળે ઉઠીને મૌન રહીને શ્રદ્ધા સહિત ભગવાનનું સ્મરણ કરતાં કરતાં આ ઇતિહાસનો પાઠ કરે છે તેને પરમ ગતિની પ્રાપ્તિ થઈ જાય છે. 17મો અધ્યાય સમાપ્ત. 18મો અધ્યાય અદિતિ અને દિતિના સંતાનોની તથા મરુદગણોની ઉત્પત્તિનું વર્ણન. શ્રી સુખદેવજી કહે છે, હે પરીક્ષિત, સવિતા એટલે કે સૂર્યની પત્ની પૃષ્ણિના ગર્ભથી 8 સંતાનો થયા. સાવિત્રી, વ્યાહૃતિ, ત્રયી, અગ્નિહોત્ર, પશુ, સોમ, ચાતુર્માસ્ય અને પંચમહાયજ્ઞ. ભગની પત્ની સિદ્ધિએ મહિમા, વિભુ અને પ્રભુ એ 3 પુત્રો અને આશીષ નામની એક પુત્રીને જન્મ આપ્યો. આ પુત્રી અત્યંત સુંદર અને સદાચારિણી હતી. ધાતાની 4 પત્નીઓ હતી: કુહુ, સિનિવાલી, રાકા અને અનુમતિ. એમનાથી ક્રમશઃ સાયં, દર્શ, પ્રાતઃ અને પૂર્ણમાસ આ 4 પુત્રો થયા. ધાતાના નાના ભાઈનું નામ હતું વિધાતા. તેની પત્ની હતી ક્રિયા. તેનાથી પુરુષ્ય નામના 5 અગ્નિ ઉત્પન્ન થયા. વરુણની પત્નીનું નામ હતું ચર્ષણી. તેનાથી ભૃગુજીએ ફરી જન્મ ધારણ કર્યો. આની પહેલા તેઓ બ્રહ્માજીના પુત્ર હતા. મહાયોગી વાલ્મીકીજી પણ વરુણના પુત્ર હતા. વાલ્મીકી એટલે કે રાફડામાંથી ઉત્પન્ન થયા હોવાથી તેમનું નામ વાલ્મીકી થયું હતું. ઉર્વશીને જોઈને મિત્ર અને વરુણ બંનેનું વીર્ય સ્ખલિત થયું હતું. તેને તેમણે ગળામાં રાખ્યું હતું. તેનાથી જ મુનિવર અગસ્ત્ય અને વશિષ્ઠજીનો જન્મ થયો. મિત્રની પત્ની હતી રેવતી. તેના 3 પુત્રો થયા: ઉત્સર્ગ, અરિષ્ટ અને પીપલ. હે तात પરીક્ષિત, દેવરાજ ઇન્દ્રની પત્ની હતી પુલોમ નંદિની શચી. તેમનાથી અમે સાંભળ્યું છે કે તેમણે 3 પુત્રો ઉત્પન્ન કર્યા: જયંત, ઋષભ અને મિઢુષ. સ્વયં ભગવાન વિષ્ણુ જ બલિ પર અનુગ્રહ કરવા માટે અને ઇન્દ્રને તેનું રાજ્ય પાછું અપાવવા માટે માયા થકી વામન એટલે ઉપેન્દ્રના રૂપમાં અવતર્યા હતા. તેમણે 3 પગલાં પૃથ્વી માગીને 3 લોક માપી લીધા હતા. તેમની પત્નીનું નામ કીર્તિ હતું. તેમનાથી બૃહત્સલોક નામનો પુત્ર થયો. તેને સૌભગ વગેરે કેટલાક સંતાન થયા. કશ્યપ પુત્ર ભગવાન વામને માતા અદિતિના ગર્ભમાંથી શા માટે જન્મ લીધો અને આ અવતારમાં તેમણે કયા ગુણ, કઈ લીલાઓ અને પરાક્રમો પ્રગટ કર્યા એનું વર્ણન હું આગળ ઉપર 8મા સ્કંદમાં કરીશ. એ પરીક્ષિત, હવે હું કશ્યપજીની બીજી પત્ની દિતિથી ઉત્પન્ન થયેલી એ સંતાન પરંપરાનું વર્ણન કહી સંભળાવું છું કે જે પરંપરામાં ભગવાનના પ્રિય ભક્ત પ્રહલાદજી તથા બલિનો જન્મ થયો હતો. દિતિને દૈત્યો અને દાનવોના વંદનીય 2 જ પુત્રો થયા: હિરણ્યકશિપુ અને હિરણ્યાક્ષ. એમની સંક્ષિપ્ત કથા મેં તમને 3જા સ્કંદમાં કહી સંભળાવી છે. હિરણ્યકશિપુની પત્ની કયાધુ દાનવી હતી. તેના પિતા જંભે તેનું લગ્ન હિરણ્યકશિપુ સાથે કરાવ્યું હતું. કયાધુના 4 પુત્રો થયા: સહલાદ, અનહુલ્લાદ, અર્હાદ અને પ્રહલાદ. તેમને સિંહિકા નામની એક બહેન પણ હતી. તેનું લગ્ન વિપ્રચિત્તિ નામના દાનવ સાથે થયું. તેનાથી રાહુ નામનો પુત્ર ઉત્પન્ન થયો. આ એ જ રાહુ હતો કે જેનું મસ્તક અમૃતપાનના પ્રસંગે મોહિનીનું રૂપ ધારણ કરનારા ભગવાને ચક્રથી છેદી નાખ્યું હતું. સહલાદની પત્ની હતી કૃતિ. તેનાથી પંચજન નામે પુત્ર ઉત્પન્ન થયો. અર્હાદની પત્ની હતી ધમની. તેનાથી 2 પુત્રો થયા: વાતાપી અને ઇલવલ. વાતાપી અત્યંત ક્રૂર હતો. એકવાર તે ઘેટાના રૂપમાં હતો ત્યારે ઇલવલે તેને રાંધીને મહાપ્રભાવશાળી અગસ્ત્ય ઋષિને અજાણે જ ખવડાવી દીધો અને અગસ્ત્યજી તેને હજમ કરી ગયા. અનુરાધની પત્ની હતી સુરમ્યા. તેને 2 પુત્રો થયા: બાષ્કલ અને મહિષાસુર. પ્રહલાદનો પુત્ર હતો વિરોચન. તેની પત્ની દેવીના ગર્ભથી દૈત્યરાજ બલિ જન્મ્યો. બલિની પત્નીનું નામ હતું અસના. તેનાથી બાણ વગેરે 100 પુત્રો થયા. દૈત્યરાજ બલિનો મહિમા ગાવા લાયક છે, તેથી તે મહિમાને હું આગળ ઉપર 8મા સ્કંદમાં કહી સંભળાવીશ. બલિનો પુત્ર બાણાસુર ભગવાન શ્રી શંકરની આરાધના કરીને તેમના ગુણોનો મુખી બન્યો હતો.
આજે પણ ભગવાન શંકર તેના નગરનું રક્ષણ કરવા તેની પાસે જ રહે છે. દિતિને હિરણ્યકશિપુ અને હિરણ્યાક્ષ ઉપરાંત બીજા 49 પુત્રો હતા. તેમને મરુદગણ કહે છે. તે બધા નિસંતાન રહ્યા. દેવરાજ ઇન્દ્રએ એમને પોતાના જેવા જ દેવો બનાવી દીધા. રાજા પરીક્ષિતે પૂછ્યું, હે ભગવાન, મરુદગણે એવું કયું સત્કર્મ કર્યું હતું કે જેના કારણે તેઓ પોતાના જન્મજાત અસુર સહજ ભાવને છોડી શક્યા અને દેવરાજ ઇન્દ્રે તેમને દેવો બનાવી દીધા? હે બ્રહ્મન, મારા સહિત અહીંનું સમસ્ત ઋષિમંડળ આ બાબતે જાણવાને અત્યંત ઉત્સુક છે. તો તે રહસ્ય તમારે સવિસ્તર કહેવું જોઈએ. સુતજી કહે છે, હે શર્મકજી, રાજા પરીક્ષિતનો પ્રશ્ન ઓછા શબ્દોમાં પણ સારગર્ભ હતો, જે તેમણે આદરપૂર્વક પૂછ્યો હતો. તેથી સર્વજ્ઞ સુખદેવજી મહારાજે અત્યંત પ્રસન્ન ચિત્તે તેમનું અભિનંદન કર્યું અને આ પ્રમાણે કહ્યું. શ્રી સુખદેવજીએ કહ્યું, હે પરીક્ષિત, ભગવાન શ્રી વિષ્ણુએ ઇન્દ્રનો પક્ષ લઈને દિતિના બંને પુત્રો હિરણ્યકશિપુ અને હિરણ્યાક્ષને મારી નાખ્યા. તેથી દિતિ શોકાગ્નિથી ઉદ્દીપ્ત ક્રોધથી બળતી આ પ્રમાણે વિચારવા લાગી, સાચે જ ઇન્દ્ર ઘણો વિષયી, ક્રૂર અને નિર્દય છે. અરે રે, તેણે પોતાના ભાઈઓને જ મરાવી નાખ્યા. તે દિવસ ક્યારે આવશે કે જ્યારે હું પણ તે પાપીને મરાવીને સુખેથી ઊંઘીશ? લોકો રાજાઓના, દેવોના શરીરને પ્રભુ કહીને સંબોધે છે, પરંતુ એક દિવસે તો તે કીડા, વિષ્ઠા કે રાખનો ઢગલો થઈ જાય છે. એ શરીર ખાતર જે બીજા પ્રાણીઓને કષ્ટ આપે છે તેને પોતાના સાચા સ્વાર્થનો કે પરમાર્થનો ખ્યાલ નથી, કારણ કે એના લીધે જ તો નરકમાં જવું પડશે. મને લાગે છે કે ઇન્દ્ર પોતાના શરીરને શાશ્વત નિત્ય માનીને ઘમંડી થઈ ગયો છે. તેને પોતાના વિનાશનો ખ્યાલ જ નથી. હવે હું એવો ઉપાય કરીશ કે જેથી મને એવો પુત્ર પ્રાપ્ત થાય કે જે ઇન્દ્રના ઘમંડનો નાશ કરી દે. પોતાના મનમાં આવું વિચારીને દિતિ પોતાના પતિ કશ્યપજીને નિરંતર સેવા શુશ્રૂષા, વિનય પ્રેમ અને જીતેન્દ્રિયતા વગેરે વડે પ્રસન્ન રાખવા લાગી. તે પોતાના પતિના હૃદયના એકાએક ભાવને જાણતી હતી અને પરમ પ્રેમભાવ, મનોહર અને મીઠી વાણી તથા સ્મિતસભર માયકી દ્રષ્ટિ, નેત્ર કટાક્ષી તેમનું મન પોતાના પ્રત્યે આકર્ષતી રહેતી હતી. કશ્યપજી મહારાજ મહાન વિદ્વાન અને વિચારવાન હતા, તો પણ ચતુર દિતિની સેવાથી મોહિત થઈ ગયા અને તેમણે વિવશ થઈને એમ સ્વીકારી લીધું કે હું તમારી ઈચ્છા પૂરી કરીશ. સ્ત્રીઓની બાબતમાં આવું થવું એ કોઈ આશ્ચર્ય નથી. સૃષ્ટિના પ્રભાત કાળે બ્રહ્માજીએ જોયું કે બધા જીવો અસંગ થઈ રહ્યા છે, ત્યારે તેમણે પોતાના અડધા શરીરથી સ્ત્રીઓની રચના કરી અને સ્ત્રીઓએ પુરુષોની બુદ્ધિ પોતાના તરફ આકર્ષિત કરી લીધી. હે तात, હું એ કહી રહ્યો હતો કે દિતિએ ભગવાન કશ્યપજીની ભારે સેવા કરી. એનાથી તેઓ તેના પર ઘણા જ પ્રસન્ન થયા અને તેમણે દિતિનું અભિનંદન કરીને સ્મિતપૂર્વક તેને કહ્યું. કશ્યપજીએ કહ્યું, હે કલ્યાણી, હે સુપ્રિયા, હું તમારા પર પ્રસન્ન છું. તમારી જે ઈચ્છા હોય તે મારી પાસે માગો. પતિના પ્રસન્ન થતાં પત્ની માટે આ લોકમાં કે પરલોકમાં એવી કઈ અભિષ્ટ વસ્તુ છે કે જે દુર્લભ હોય? શાસ્ત્રોમાં એમ સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે પતિ જ સ્ત્રીઓના પરમ આરાધ્ય ઈષ્ટદેવ છે. હે પ્રિયા, લક્ષ્મીપતિ ભગવાન વાસુદેવ જ સમસ્ત પ્રાણીઓના હૃદયમાં વિરાજમાન છે. વિભિન્ન દેવોના રૂપમાં નામભેદે અને રૂપભેદે તેમની જ કલ્પના થઈ છે. બધા જ મનુષ્યો, ભલે તેઓ કોઈ પણ દેવની ઉપાસના કરે, વાસ્તવમાં તેમની જ ઉપાસના કરે છે. બરાબર એવી જ રીતે સ્ત્રીઓ માટે ભગવાને પતિનું રૂપ ધારણ કર્યું છે. તેઓ પતિ રૂપમાં ભગવાનની જ પૂજા કરે છે. તેથી હે પ્રિયા, પોતાનું કલ્યાણ ઈચ્છતી પતિવ્રતા સ્ત્રીઓ અનન્ય પ્રેમભાવ પોતાના પતિની જ પૂજા કરે છે, કારણ કે પતિ જ તેના પરમ પ્રિયતમ આત્મા અને ઈશ્વર છે. હે કલ્યાણી, તમે ઘણા પ્રેમભાવથી, ભક્તિભાવથી મારી તેવી જ પૂજા કરી છે. હવે હું તમારી બધી અભિલાષાઓ પૂરી કરી દઈશ. સામાન્ય સ્ત્રીઓના જીવનમાં આવું થવું અત્યંત દુર્લભ છે. દિતિએ કહ્યું, હે બ્રહ્મન, ઇન્દ્રે વિષ્ણુ વડે મારા 2 પુત્રોને મરાવીને મને પુત્ર વિહોણી કરે બનાવી છે. તેથી જો તમે મને મોહમાગ્યું વરદાન આપવા ઈચ્છતા હો તો મને એક એવો અમર પુત્ર આપો કે જે ઇન્દ્રને મારી શકે. હે પરીક્ષિત, દિતિના વચનો સાંભળીને કશ્યપજી
ખિન્ન થયા અને પસ્તાવા લાગ્યા. તેઓ મનોમન કહેવા લાગ્યા, અરે રે, આજે મારા જીવનમાં ઘણા મોટા અધર્મનો અવસર આવ્યો. જુઓ ને, હવે હું ઇન્દ્રિયોના વિષયોમાં સુખ માનવા માંડ્યો છું. સ્ત્રીરૂપી માયાએ મારા ચિત્તને પોતાને વશ કરી લીધું છે. અરે રે, આજે હું કેટલી દિનહીન દશામાં આવી પડ્યો. અવશ્યમાં હવે મારે નરકમાં જવું પડશે. આ સ્ત્રીનો કોઈ દોષ નથી, કારણ કે આણે તો પોતાના જન્મજાત સ્વભાવનું જ અનુસરણ કર્યું છે. દોષ મારો જ છે કે હું પોતાની ઇન્દ્રિયોને પોતાના વશમાં રાખી શક્યો નહીં, પોતાના સાચા સ્વાર્થ અને પરમાર્થને સમજી શક્યો નહીં. મને મૂર્ખને વારંવાર ધિક્કાર છે. એ સાચું છે કે સ્ત્રીઓના ચરિત્રને કોણ જાણે છે? તેમનું મોં તો એવું હોય છે કે જાણે શરદ ઋતુનું ખીલેલું કમળ. એમની વાતો સાંભળવામાં એવી મીઠી હોય છે કે જાણે અમૃત નીતરી રહ્યું હોય, પરંતુ એમનું હૃદય તો એટલું તીક્ષ્ણ હોય છે કે જાણે છરાની તીણી ધાર. એમાં સંદેહ નથી કે સ્ત્રીઓ પોતાની લાલસાઓને આધીન હોય છે. સાચું પૂછો તો તેઓ કોઈને પ્રેમ કરતી જ નથી. સ્વાર્થ સાધવા તેઓ પોતાના પતિ, પુત્ર અને ભાઈ સુદ્ધાને મારી નાખે છે અથવા મરાવી નખાવે છે. હવે તો મેં કહી દીધું છે કે તું જે માગશે તે આપીશ. મારું વચન મિથ્યા નહીં થવું જોઈએ, પરંતુ ઇન્દ્ર પણ વધ કરવાને યોગ્ય નથી. વારું, આ બાબતમાં હું એક ઉપાય કરું છું. હે કુરુનંદન, સર્વસમર્થ કશ્યપજીએ આ પ્રમાણે મનોમન પોતાની નિર્ભત્સના કરીને બંને વાતોને સાધવાનો ઉપાય કર્યો અને જરાક રોષ કરીને દિતિને કહ્યું. કશ્યપજીએ કહ્યું, હે કલ્યાણી, જો તમે મારા બતાવેલા આ વ્રતનો 1 વર્ષ સુધી પાલન કરશો તો તમને ઇન્દ્રને મારનારો પુત્ર થશે. પરંતુ જો નિયમમાં કોઈ રીતે દોષ આવી જશે તો તે દેવોનો મિત્ર બની જશે. દિતિએ કહ્યું, બ્રહ્મન, હું એ વ્રતનું પાલન કરીશ. તમે બતાવો કે મારે શું શું કરવાનું છે. મારે કયા કયા કામ છોડી દેવાના છે અને કયા કામ એવા છે કે જે કરવાથી વ્રતનો ભંગ થાય નહીં. કશ્યપજીએ કહ્યું, હે પ્રિયા, આ વ્રતમાં કોઈ પણ પ્રાણીને મન, વચન અને કર્મથી સતાવવું નહીં. કોઈને શાપ કે ગાળ આપવી નહીં. જૂઠું બોલવું નહીં. શરીરના રૂંવા અને નખ કાપવા નહીં અને કોઈ પણ અશુભ વસ્તુને અડકવું નહીં. પાણીમાં પ્રવેશીને સ્નાન કરવું નહીં. ગુસ્સો કરવો નહીં. દુર્જનો સાથે વાતચીત કરવી નહીં. ધોયા વગરના વસ્ત્રો પહેરવા નહીં અને કોઈએ પહેરેલી માળા પહેરવી નહીં. એઠું ખાવું નહીં. મહાકાળીના પ્રસાદનું કે માંસયુક્ત અન્નનું ભોજન કરવું નહીં. શુદ્ર વડે લવાયેલું અને રજસ્વલા જોયેલું અન્ન પણ ખાવું નહીં અને ખોબાવાળે પાણી પીવું નહીં. એઠા મોંએ ભોજન કર્યા પછી મુખ ધોયા વિના રહેવું નહીં. સંધ્યાના સમયે ખુલ્લા કેશે શૃંગાર કર્યા વિના, વાણીનો સંયમ કર્યા વિના તેમજ ચાદર ઓઢ્યા વિના ઘરમાંથી બહાર નીકળવું નહીં. પગ ધોયા વિના અપવિત્ર અવસ્થામાં ભીના પગે ઉત્તર કે પશ્ચિમ તરફ માથું કરીને બીજાની સાથે નગ્નાવસ્થામાં તેમજ બંને સંધ્યા સમયે સૂવું જોઈએ નહીં. આ પ્રમાણે આ નિષિદ્ધ કર્મો છોડી દઈને હંમેશા પવિત્ર રહેવું, ધોયેલું વસ્ત્ર પહેરવું અને બધા જ સૌભાગ્ય ચિહ્નોથી સજાયેલા રહેવું. પ્રાતઃકાળે શિરામણ કર્યા પહેલાં ગાય, બ્રાહ્મણ, લક્ષ્મીજી અને ભગવાન શ્રી નારાયણની પૂજા કરવી. એ પછી ફૂલમાળા, ચંદન વગેરે સુગંધિત દ્રવ્યો, નૈવેદ્ય અને આભૂષણો વગેરેથી સૌભાગ્યવંતી સ્ત્રીઓની પૂજા કરવી તથા પતિની પૂજા કરીને તેમની સેવામાં સંલગ્ન રહેવું અને એવી ભાવના કરતા રહેવું કે પતિનું તેજ મારી કોખમાં રહેલું છે. હે પ્રિયા, આ પુંસવન વ્રત છે. જો 1 વર્ષ સુધી તમે કોઈ પણ ત્રુટિ વિના આ વ્રતનું પાલન કરી શકશો તો તમારી કુખે ઇન્દ્રનો વધ કરનારો પુત્ર ઉત્પન્ન થશે. હે રાજન, દિતિ ભારે મનસ્વીની અને દ્રઢ નિશ્ચયવાળી હતી. તેણે ભલે કહીને તેની આજ્ઞા સ્વીકારી લીધી. હવે દિતિ પોતાની કુખમાં ભગવાન કશ્યપજીનું તેજ અને જીવન વ્યવહારમાં તેમણે બતાવેલું વ્રત ધારણ કરીને અનાયાસ જ નિયમોનું પાલન કરવા લાગી. એ દરમિયાન દેવરાજ ઇન્દ્ર પોતાની માસી દિતિનો આશય જાણીને ઘણી બુદ્ધિચારી ચાતુરીપૂર્વક પોતાનો વેશ બદલીને દિતિના આશ્રમમાં આવ્યા અને તેની સેવા કરવા લાગ્યા. તેઓ દરરોજ સમયસર દિતિ માટે વનમાંથી ફૂલ, ફળ, કંદમૂળ, સમિધા, દર્ભ, પર્ણ, ધરો, માટી, પાણી વગેરે લઈ આવતા અને તેની સેવામાં સમર્પિત કરતા હતા. હે રાજન,
જેમ હરણને મારનારો હરણના જેવું જ રૂપ બનાવીને તેની પાસે જાય છે, તેવી જ રીતે ઇન્દ્ર પણ કપટ વેશ ધારણ કરીને વ્રતપરાયણ દિતિના વ્રત પાલનની ત્રુટિને પકડી પાડવા તેની સેવા કરવા લાગ્યા. હંમેશા તીક્ષ્ણ નજર રાખવા છતાં પણ તેમને તેના વ્રતમાં કોઈ પ્રકારની ત્રુટિ જોવા ન મળી અને તેઓ તેની સેવામાં પૂર્વવત વ્યસ્ત જ રહ્યા. હવે ઇન્દ્રને ભારે ચિંતા થવા લાગી અને તેઓ વિચારવા લાગ્યા, હું એવો શો ઉપાય કરું કે જેથી મારું કલ્યાણ થાય. દિતિ વ્રતના નિયમોનું પાલન કરતાં કરતાં ઘણી દુર્બળ થઈ ગઈ હતી. વિધાતાએ પણ તેને મોહમાં નાખી દીધી. તેથી એક દિવસે સંધ્યા સમયે એઠા મોડે આચમન કર્યા વિના અને પગ ધોયા વિના જ તે સૂઈ ગઈ. યોગેશ્વર ઇન્દ્રે જોયું કે આ સારો મોકો મળ્યો છે, ત્યારે સૂતેલી દિતિના ગર્ભમાં તો યોગ શક્તિથી દાખલ થઈ ગયા. તેમણે ત્યાં જઈને વજ્રથી સુવર્ણ સમાન ચમકતા ગર્ભના 7 ટુકડા કરી નાખ્યા. જ્યારે તે ગર્ભ રડવા લાગ્યો ત્યારે તેમણે મા રુધિ મા રુધિ, રડ નહીં એમ કહેતા તે 7 ટુકડાઓ પૈકીના એક પૈકીના વળી પાછા 7 ટુકડા કરી નાખ્યા. હે રાજન, ઇન્દ્ર તેમના ટુકડા કરતા રહ્યા. ત્યારે તે બધાએ હાથ જોડીને ઇન્દ્રને કહ્યું, દેવરાજ, તમે અમને શા માટે મારો છો? અમે તો તમારા ભાઈ મરુદગણ છીએ. ત્યારે ઇન્દ્રે પોતાના ભવિષ્યના અનન્ય પ્રેમી પાર્ષદો એવા મરુદગણને કહ્યું, વારું, તમે મારા ભાઈ છો, હવે ન ડરો. હે પરીક્ષિત, જેમ અશ્વત્થામાના બ્રહ્માસ્ત્રથી તમારું કશું જ અનિષ્ટ થયું ન હતું, તેવી જ રીતે ભગવાન શ્રી હરિની કૃપાથી દિતિનો તે ગર્ભ વ્રજથી ટુકડા થઈ જવા છતાં પણ નષ્ટ ન થયો. આમ બન્યું એમાં કશું આશ્ચર્ય નથી, કારણ કે જે મનુષ્ય એકવાર પણ આદિપુરુષ ભગવાન શ્રી નારાયણની આરાધના કરે છે તે તેમની સમાનતા મેળવી લે છે. જ્યારે દિતિએ તો થોડા દિવસો જ બાકી હોય એવા 1 વર્ષ સુધી ભગવાનની આરાધના કરી હતી. હવે તે 49 મરુદગણ ઇન્દ્ર સાથે મળીને 50 થઈ ગયા. આ કારણે ઇન્દ્રનું એક નામ મરુત્વાન છે. ઇન્દ્રે પણ સાવકી માતાના પુત્રો સાથે વૈરભાવ ન રાખતા તેમને સોમપાઈ દેવતા બનાવી દીધા. જ્યારે દિતિની આંખો ખોલી ત્યારે તેણે જોયું કે તેના અગ્નિ સમાન તેજસ્વી 49 પુત્રો ઇન્દ્રની સાથે છે. આથી સુંદર સ્વભાવવાળી દિતિ ઘણી પ્રસન્ન થઈ. તેણે ઇન્દ્રને સંબોધીને કહ્યું, બેટા, હું એવી ઈચ્છાથી આ અત્યંત કઠણ વ્રતનું પાલન કરી રહી હતી કે તમને અદિતિના પુત્રને ભયભીત કરનારો પુત્ર ઉત્પન્ન થાય. મેં કેવળ એક જ પુત્ર માટે સંકલ્પ કર્યો હતો, તો પછી આ 49 પુત્રો કેવી રીતે થયા? બેટા ઇન્દ્ર, જો તું આનું રહસ્ય જાણતો હોય તો સાચે સાચું મને બતાવી દે, જૂઠું ન બોલતો. ઇન્દ્રે કહ્યું, માતા, મને એ વાતની જાણ થઈ ગઈ હતી કે તમે કયા ઉદ્દેશથી વ્રત કરી રહ્યા છો. તેથી પોતાનો સ્વાર્થ સાધવાના ઉદ્દેશથી હું સ્વર્ગ છોડીને તમારી પાસે આવ્યો. મારા મનમાં સહેજ પણ ધર્મભાવના હતી નહીં. તેથી જ તમારા વ્રતમાં ત્રુટિ આવતા જ મેં તમારા તે ગર્ભના ટુકડા કરી નાખ્યા. પહેલાં તો મેં તેના 7 ટુકડા કર્યા, ત્યારે તે 7 ટુકડા 7 બાળકો થઈ ગયા. ત્યાર પછી મેં ફરીથી પ્રત્યેકના 7 ટુકડા કરી નાખ્યા. ત્યારે પણ તે મર્યા નહીં, બલકે તેઓ 49 થઈ ગયા. આ અત્યંત આશ્ચર્યપૂર્ણ ઘટના જોઈને મેં એવો નિશ્ચય કર્યો કે અવશ્ય પરમ પુરુષ ભગવાનની ઉપાસનાથી પ્રાપ્ત થનારી આ સિદ્ધિ છે. જે મનુષ્યો નિષ્કામ ભાવે ભગવાનની આરાધના કરે છે અને બીજી વસ્તુઓની તો વાત જ છે, મોક્ષની પણ ઈચ્છા કરતા નથી, તેઓ જ પોતાના સ્વાર્થ અને પરમાત્માની સિદ્ધિમાં પણ નિપુણ છે. ભગવાન જગદીશ્વર સૌના આરાધ્ય દેવ અને પોતાના આત્મા જ છે. તેઓ પ્રસન્ન થઈને સ્વયં પોતાનું પણ દાન કરી દે છે. ભલા એવો કોણ બુદ્ધિમાન હોય કે જે તેમની આરાધના કરીને વિષય ભોગોનું વરદાન માગે? હે માતા, આ વિષય ભોગ તો નરકમાં પણ મળી શકે છે. મારા પ્રેમાળ માતા, તમે બધી રીતે મારા પૂજ્ય છો. મેં મૂર્ખતાને લીધે દુષ્ટતાનું કામ કર્યું છે. તમે મારો અપરાધ માફ કરી દો. આ મોટા સૌભાગ્યની વાત છે કે તમારો ગર્ભ ટુકડા થઈ જતાં એક રીતે મરી જવા છતાં પણ ફરીથી જીવિત થઈ ગયો છે. એ ભગવાનનો જ અનુગ્રહ છે. શ્રી સુખદેવજી કહે છે, હે પરીક્ષિત, દેવરાજ ઇન્દ્રના શુદ્ધ ભાવથી દિતિ સંતુષ્ટ થઈ ગઈ. તેની આજ્ઞા લઈને દેવરાજ ઇન્દ્રે મરુદગણ સહિત તેને નમસ્કાર કર્યા અને સ્વર્ગમાં ચાલ્યા ગયા. આ મરુદગણનો જન્મ અત્યંત મંગળમય છે. આ બાબતમાં તમે મને જે પ્રશ્ન કર્યો હતો તેનો ઉત્તર સમગ્રપણે મેં તમને જણાવી દીધો. હવે હું તમને બીજું શું કહી સંભળાવું? 18મો અધ્યાય સમાપ્ત.
19મો અધ્યાય પુંસવન વ્રતની વિધિ. રાજા પરીક્ષિતે પૂછ્યું, હે બ્રહ્મણ, તમે હમણાં જ પુંસવન વ્રતનું વર્ણન કર્યું અને કહ્યું કે તેનાથી ભગવાન શ્રી વિષ્ણુ પ્રસન્ન થઈ જાય છે. તો હવે હું તે પુંસવન વ્રતની વિધિ જાણવા ઈચ્છું છું. શ્રી સુખદેવજીએ કહ્યું, હે પરીક્ષિત, આ પુંસવન વ્રત સમસ્ત કામનાઓને પૂરી કરનારું છે. પત્નીએ પોતાના પતિની આજ્ઞા લઈને માગસર સુધી પડવાના દિવસથી આનો આરંભ કરવો જોઈએ. પત્નીએ પોતાના પતિની આજ્ઞા લઈને માગસર સુધી પડવાના દિવસથી આનો આરંભ કરવો જોઈએ. પહેલા મરુદગણની જન્મની કથા સાંભળીને બ્રાહ્મણો પાસેથી આજ્ઞા મેળવી લેવી. પછી દરરોજ સવારે દાંતણ વગેરેથી દાંત સાફ કરીને સ્નાન કરવું. 2 સફેદ વસ્ત્રો ધારણ કરવા અને આભૂષણો પણ પહેરી લેવા. પ્રાતઃકાળે કશું ખાતા પહેલાં જ ભગવાન શ્રી લક્ષ્મીનારાયણની પૂજા કરવી અને આ પ્રમાણે પ્રાર્થના કરવી, હે પ્રભુ, તમે પૂર્ણકામ છો, તેથી તમારે કોઈની પાસે કશી કોઈ અપેક્ષા નથી. તમે સમસ્ત વિભૂતિઓના સ્વામી છો અને સકળ સિદ્ધિ સ્વરૂપ છો. હું તમને વારંવાર નમસ્કાર કરું છું. મારા આરાધ્ય દેવ, તમે હંમેશા કૃપા, વિભૂતિ, તેજ, મહિમા, વીર્ય વગેરે ગુણોથી યુક્ત છો. આ જ ભગ ઐશ્વર્યોથી હંમેશા યુક્ત રહેવાને કારણે તમને ભગવાન કહે છે. તમે સર્વશક્તિમાન છો. હે માતા લક્ષ્મીજી, તમે ભગવાનના અર્ધાંગિની અને મહામાયા સ્વરૂપ છો. ભગવાનના સમસ્ત ગુણો તમારામાં નિવાસ કરે છે. હે મહાભાગ્યવતી જગતજનની, તમે મારા પર પ્રસન્ન થાઓ. હું તમને નમસ્કાર કરું છું. આ પ્રમાણે પ્રાર્થના કર્યા પછી ઓમ નમો ભગવતે મહાપુરુષાય મહાનુભાવાય મહાવિભૂતિપતયે સહ મહાવિભૂતિર્બલિમોહરણી. ઓમકાર સ્વરૂપ મહાનુભાવ સમસ્ત મહાવિભૂતિઓના સ્વામી ભગવાન શ્રી પુરુષોત્તમને અને તેમની મહાવિભૂતિઓને હું નમસ્કાર કરું છું અને તેમને પૂજા ઉપહારની સામગ્રી સમર્પિત કરું છું. આ મંત્ર વડે એકાગ્ર સ્થિર ચિત્તે દરરોજ વિષ્ણુ ભગવાનનું આહ્વાન કરવું અને અર્ધ્ય, પાદ્ય, આચમન, સ્નાન, વસ્ત્ર, યજ્ઞોપવિત, આભૂષણ, ગંધ, પુષ્પ, ધૂપ, દીપ, નૈવેદ્ય વગેરેનું નિવેદન કરીને તેમની પૂજા કરવી. જે નૈવેદ્ય બચેલું રહે તેનાથી ઓમ નમો ભગવતે મહાપુરુષાય મહાવિભૂતિપતયે સ્વાહા. મહાન ઐશ્વર્યોના અધિપતિ ભગવાન શ્રી પુરુષોત્તમને નમસ્કાર છે. તેમના જ માટે હું આ આવિષ્યનો હવન કરી રહી છું. આ મંત્ર બોલીને અગ્નિમાં 12 આહુતિઓ આપવી. જે મનુષ્ય સર્વ પ્રકારની સંપત્તિઓ મેળવવા ઈચ્છતો હોય તેણે દરરોજ ભક્તિભાવપૂર્વક ભગવાન ભગવતી શ્રી લક્ષ્મીનારાયણની પૂજા કરવી જોઈએ, કારણ કે તેઓ બંને સમસ્ત અભિલાષાઓને પૂરી કરનારા અને શ્રેષ્ઠ વરદાન આપનારા છે. આ પછી ભક્તિભાવથી સભર થઈને અત્યંત નમ્રતાપૂર્વક ભગવાનને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવા. અગાઉ જણાવ્યો તે મંત્રનો 10 વાર જપ કરવો અને પછી આ સ્તોત્રનો પાઠ કરવો. હે લક્ષ્મીનારાયણ, તમે બંને સર્વવ્યાપક છો અને સમસ્ત ચરાચર જગતના અંતિમ કારણ છો. તમારું કોઈ કારણ નથી. હે ભગવાન, માતા લક્ષ્મી જ તમારી માયા શક્તિ છે અને એ જ સ્વયં અવ્યક્ત પ્રકૃતિ પણ છે. તેમનો પાર પામવો એ અત્યંત મુશ્કેલ છે. હે પ્રભુ, તમે જ એ મહામાયાના અધીશ્વર છો અને તમે જ સ્વયં પરમ પુરુષ છો. તમે સમસ્ત યજ્ઞો છો અને એ મહામાયા યજ્ઞ ક્રિયા છે. તમે ફળના ભોગતા છો અને તે ફળને ઉત્પન્ન કરનારી ક્રિયા છે. માતા લક્ષ્મીજી ત્રણેય ગુણોની અભિવ્યક્તિ છે અને તમે તેમને વ્યક્ત કરનારા અને તેમના ભોગતા છો. તમે સમસ્ત પ્રાણીઓના આત્મા છો અને લક્ષ્મીજી શરીર, ઇન્દ્રિયો અને અંતઃકરણ છે. માતા લક્ષ્મીજી નામ તથા રૂપ છે અને તમે નામ રૂપ બંનેના પ્રકાશક તથા આધાર છો. હે પ્રભુ, તમારી કીર્તિ પવિત્ર છે. તમે બંને ત્રણેય લોકના વરદાયી પરમેશ્વર પરમેશ્વરી છો. તો મારી મોટી મોટી આશાઓ, અભિલાષાઓ તમારી કૃપાથી પૂર્ણ થાય. આ પ્રમાણે પરમ વરદાયી ભગવાન લક્ષ્મીનારાયણની સ્તુતિ કર્યા પછી ત્યાંથી નૈવેદ્ય હટાવી દેવું અને તેમને આચમન કરાવીને તેમની પૂજા કરવી. ત્યારબાદ ભક્તિભાવસભર હૃદયથી
ભગવાનની સ્તુતિ કરવી અને યજ્ઞના અવશેષને સૂંઘીને ફરીથી ભગવાનની પૂજા કરવી. ભગવાનની પૂજા કર્યા પછી પોતાના પતિને સાક્ષાત ભગવાન સમજીને પરમ પ્રેમપૂર્વક તેમની પ્રિય વસ્તુઓ તેમની સેવામાં અર્પણ કરવી. પતિનું પણ એ કર્તવ્ય છે કે તે આંતરિક પ્રેમપૂર્વક પોતાની પત્નીના પ્રિય પદાર્થો લાવીને તેને આપે અને તેના નાના મોટા બધા પ્રકારના કામ કરતો રહે. પતિ પત્ની પૈકી એક પણ જે કોઈ કાર્ય કરે છે તેનું ફળ તે બંનેને પ્રાપ્ત થાય છે. તેથી જો પત્ની રજોધર્મ વગેરે સમયે આ વ્રત કરવાને અપાત્ર થઈ જાય તો ત્યારે પતિએ જ ઘણી એકાગ્રતા અને સાવધાની સાથે આ વ્રતનું અનુષ્ઠાન કરવું જોઈએ. આ ભગવાન શ્રી વિષ્ણુનું વ્રત છે. આનો નિયમ લીધા પછી તેને અધવચ ક્યારેય છોડી દેવું જોઈએ નહીં. જે કોઈ પણ આ વ્રત નિયમ ગ્રહણ કરે તેણે દરરોજ માળા, ચંદન, નૈવેદ્ય, આભૂષણો વગેરે વડે ભક્તિપૂર્વક બ્રાહ્મણો અને સૌભાગ્યવતી સ્ત્રીઓનું પૂજન કરવું તથા ભગવાન શ્રી વિષ્ણુની પણ પૂજા કરવી. આના પછી ભગવાનને તેમના ધામમાં પધરાવવા તેમનું વિસર્જન કરવું. ત્યારબાદ આત્મશુદ્ધિ માટે અને સઘળી અભિલાષાઓની પૂર્તિ માટે પહેલાંથી જ તેમને નિવેદિત કરેલો પ્રસાદ ગ્રહણ કરવો. સાધ્વી સ્ત્રીએ આ વિધિથી 12 માસ સુધી પૂરા વર્ષ માટે આ વ્રતનું આચરણ કરીને કારતક વદ અમાસના દિવસે ઉદ્યાપન સંબંધી ઉપવાસ, પૂજન વગેરે કરવું. બીજા દિવસે એટલે કે માગસર મહિનાના પ્રથમ દિવસે પ્રાતઃકાળે જ સ્નાન કરીને અગાઉની જેમ ભગવાન વિષ્ણુની પૂજા કરવી અને વ્રતાચરણ કરનારાના પતિએ પાક યજ્ઞની વિધિથી અગ્નિમાં ઘી મિશ્રિત ખીરની 12 આહુતિઓ આપવી. ત્યાર પછી જ્યારે બ્રાહ્મણો પ્રસન્ન થઈને તેને આશીર્વાદ આપે ત્યારે તેણે ઘણા આદર સાથે માથું નમાવીને તેનો સ્વીકાર કરવો. ભક્તિભાવપૂર્વક માથું ટેકવીને તેમના ચરણોમાં પ્રણામ કરવા અને તેમની આજ્ઞા મેળવ્યા પછી ભોજન કરવું. પહેલાં આચાર્યને ભોજન કરાવવું, પછી મૌન રહીને ભાઈ બંધુઓ સાથે પોતે ભોજન કરવું. ત્યાર પછી હવન કરતાં શેષ વધેલી ઘી મિશ્રિત ખીર પોતાની પત્નીને આપવી. તે પ્રસાદ સ્ત્રીને સત્પુત્ર અને સૌભાગ્ય આપનારો થાય છે. હે પરીક્ષિત, ભગવાનના આ પુંસવન વ્રતનું જે વ્યક્તિ વિધિપૂર્વક અનુષ્ઠાન કરે છે તેને અહીં આ લોકમાં તેની મનોવાંછિત વસ્તુ મળી જાય છે. સ્ત્રી આ વ્રતનું પાલન કરીને સૌભાગ્ય, સંપત્તિ, સંતતિ, યશ અને ઘર પ્રાપ્ત કરે છે તથા તેનો પતિ દીર્ઘાયુ થઈ જાય છે. આ વ્રતનું અનુષ્ઠાન કરનારી કન્યા સમસ્ત શુભ લક્ષણોથી સંપન્ન પતિ પ્રાપ્ત કરે છે અને આ વ્રતના પાલનથી વિધવા નિષ્પાપ બનીને વૈકુંઠમાં જાય છે. જેના સંતાનો મરી જાય છે તેવી સ્ત્રી આ વ્રતના પ્રભાવથી દીર્ઘાયુ પુત્ર પ્રાપ્ત કરે છે. ધનવાન હોવા છતાં કષ્ટ ભોગવનાર સ્ત્રીને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે અને કદરૂપી સ્ત્રીને શ્રેષ્ઠ રૂપ મળી જાય છે. રોગી આ વ્રતના પ્રભાવથી રોગમુક્ત થઈને બલિષ્ઠ શરીર અને શ્રેષ્ઠ ઇન્દ્રિય શક્તિ પ્રાપ્ત કરી લે છે. જે મનુષ્ય માંગલિક શ્રાદ્ધ કર્મોમાં આ વ્રત વિધિ અનુષ્ઠાનનો પાઠ કરે છે તેના પિતૃઓ અને દેવતાઓ અત્યંત તૃપ્તિનો લાભ પામે છે અને તેઓ સંતુષ્ટ થઈને હવન સમાપ્ત થયા પછી વ્રત કરનારની તમામ ઈચ્છાઓ પૂરી કરી દે છે. આ સર્વે તો સંતુષ્ટ થઈ જ જાય છે. સમસ્ત યજ્ઞોના એકમાત્ર ભોગતા ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ પણ સંતુષ્ટ થઈ જાય છે અને વ્રત કરનારની તમામ અભિલાષાઓ પૂરી કરી દે છે. હે રાજન, મેં તમને મરુદગણની આદરણીય અને પુણ્ય પ્રદાન કરનારી જન્મકથા કહી સંભળાવી અને એ સાથે જ દિતિના શ્રેષ્ઠ પુંસવન વ્રતનું વર્ણન પણ કહી સંભળાવ્યું. 19મો અધ્યાય સમાપ્ત. 6ઠ્ઠો સ્કંદ સમાપ્ત. હરિ ઓમ તત્સત.